મહાપુરુષોનું એવું મંતવ્ય છે કે એક આત્મા જાય એની પાછળ 5 નામ ઈશ્વરના લેવરાવો તો એ આત્માને શાંતિ મળે એવું મહાપુરુષો કહે છે. ઈશ્વર કોઈ જોયો નથી, તમારામાં ઈશ્વર છે, તમને ન દેખાતો હોય તો દુનિયામાં ક્યાંથી દેખાય? ઈશ્વર છે 100%, પણ આપણને ભરોસો અને વિશ્વાસ નથી. ભજન તો ભજન છે. ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી નક્કી થઈ ગયું ને 7 પેઢીઓ ખાય તો ન ખૂટે એટલું હતું. આપણને હજી નક્કી જ નથી થયું. આ તો પછી કે ઓલે કરાવ્યા હતા હાલો આપણે કરવી એમ નથી. ભજન તો ભજન છે રામ. મહાપુરુષો તો એવું કે આ ભજન ની આગળ પાણા બોલ્યા છે. પાણા કોની પાસે વાત કરી? પાણાએ અવાજ કર્યો છે. આ સંગીત થી પાણા બોલ્યા છે. શું જોવે છે બોલો? પાણાએ અવાજ કર્યો છે. મળદા બેઠા કર્યા છે મહાપુરુષો. આપણી ગતગંગા જેસલ તોરલ રૂપાદે માલદે હતીમસા હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવા ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કોકો આ બધા ગતના ગોટી હતા. ખોડિયા જુદા હોય જીવ એક થઈ જાય ને મળદા આજે બેઠા થાય. ઈ ભજન છે. આ ધંધો નથી ખોલવાનો કે આમાં આપણે એટલા કમાઈ લઈએ. ના, વાત બરોબર છે. પૈસાની જરૂર મારે પડતી હોય. કહેવાનો મારો મીનિંગ ભજન મને ન સમજાય તો તમને ન સમજાય. મને પહેલા સમજાવવું જોઈએ તો તમને સમજાય. હું પછી પૈસા હાટું મતતો હોય તેનો કોઈ મતલબ નથી. એટલે
મહાપુરુષો કહે છે એક દિને